ચોમાસામાં વરસાદ બાદ ખેડૂતોએ મકાઈ, સોયાબીન, ડાંગર સહિતના ખરીફ પાકોની વાવણી કરી, પરંતુ જ્યારે ખાતર નાખવાનો સમય આવ્યો ત્યારે જ સર્જાઈ ખાતરની અછત. જો ખેડૂતોને સમયસર ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. દાહોદ જિલ્લામાં ખાતર કેન્દ્ર ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ખાતર માટે લાંબી કતારો જામે છે. ખેડૂતો લાંબી લાઈનો લગાવે છે અને જ્યારે નંબર આવે ત્યારે ખાતર ખલાસ થઈ જાય છે. દૂર દૂરથી ખાતર લેવા આવેલા ખેડૂતોને ધરમધક્કો ખાવો પડે છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ જે ખેડૂતોને હાલમાં 5 ખાતર થેલીની જરૂર હોય તો માત્ર 2 થેલી જ ખાતર મળતું હોવાની બૂમ ઉઠી છે. તો કેટલાકને એક પણ થેલી ખાતર નસીબ થતું નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક ખેડૂતોને 5-5 દિવસ સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. ખેડૂતોની એવી પણ ફરિયાદ છે કે ખાતર સાથે નેનો યુરિયા તરલ આપવામાં આવે છે, જેની હાલ પાકમાં છંટકાવ કરવાની જરૂર નથી, તેમ છતાંય ફરજિયાત ખરીદવું પડી રહ્યું છે. ખાતરની અછત વચ્ચે કેટલાક સ્થળોએ ખાતરની કાળાબજારી થતી હોવાની ઘટના પણ જાણવા મળી. ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી કેટલાક કાળાબજારિયા 270 રૂપિયા મળતી ખાતરની થેલી 400 થી 600 રૂપિયા સુધીમાં વેચી રહ્યા હતા. કેટલાક દિવસોથી મેઘરાજાએ અરવલ્લી જિલ્લામાં વિરામ લીધો છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતો વરસાદની રાહમાં છે. વરસાદ ખેંચાતા અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ વાવેલી મગફળીના પાકમાં ઈયળ અને ફૂગનો ઉપદ્રવ વધી ગયો છે. અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ સૌથી વધુ 80,000 હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું. પહેલા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ મોટા પાયે મગફળીનું વાવેતર કર્યું, પરંતુ ત્યારબાદ વરસાદે સંતા કુકડી રમવાનું શરૂ કર્યું. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ઝરમર પડતા તેમજ સતત વાતાવરણ બદલાતા મગફળીના પાકમાં ઈયળ, ડોળ અને કાળી ફૂગ નામનો રોગ આવી ગયો છે. આ રોગ આવતા ખેડૂતોનો મગફળીનો પાક મૂળમાંથી સુકાઈ જાય છે. ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર તેમજ દવાનો છંટકાવ કરવામાં આવે છે, પણ આ રોગ પર નિયંત્રણ આવતું નથી. જો આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે અને વધુ વરસાદ નહીં પડે તો ખેડૂતોને વીઘા દીઠ 30-40% નુકસાની ભોગવવાનો વારો આવશે. હજારો રૂપિયા ખર્ચ કર્યો, પેટે પાટા બાંધી રાત દિવસ મહેનત કરી, છતાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ક્યારે અતિ ભારે વરસાદ તો ક્યારેક માવઠાના મારથી માંડ કમર કસીને ખેડૂત બેઠો થયો છે. ત્યાં વધુ એક જગતના તાત માથે મોટી આફત આવી પડી છે. વરસાદનું જોર ઘટતા સુરતના વિસ્તારમાં ઈયળોનો ઉપદ્રવ વધી રહ્યો છે. સુરતના ઓલપાડના સાયણ ગામે ખેડૂતોના ખેતરમાં ઈયળોના ઢગલા જોવા મળ્યા. ઈયળો ઊભો પાક ખતમ કરી રહી છે. ખેડૂતોના સારા ઉત્પાદન અને ઉચ્ચ ભાવના સ્વપ્ન રોડાઈ રહ્યા છે. માત્ર ખેતરોમાં જ નુકસાન નહીં, લોકોની ઘરની દિવાલો પર પણ ઈયળો જોવા મળી રહી છે. મોટા પાયે નુકસાન થતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે.